આયા જબર છે કરી મારા બેટા એક બાજુ ચકલો એક બાજુ કૂતરો અને એક બાજુ છોકરો અથનાવો વાત નથી દીતા ઓહ મારી બેટી આ નકરી રાતી બમ ચીડીએ છે રાતા બમ કરે આપણા ને ઓ નો એટલે હેડો આમણા રાખો હુઈ તો જા લીયો તે વેરસીબા મજામાં ને કેમ છો કો રામ 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 શું કો આય પજા આય મારો બેટો આ ખરે ટોણે આવ્યો છે શું કે પજા બીજું શાંતિ છે ને બીજું શું ચાલે હમણે બધી નવાદોની કે હેડ થાય વેરસીબા નવાદોની તો તમને કઈ ખબર જ નથી એમ ને ભલા મોણો નવાદોની તો ચેવી સી છે આખા દેહમાં તો બધે વાતો થઈ ગઈ આ હમણે આપણા દેહમાં આખી નવી સરકાર ના બેઠી જૂની સરકાર હતી ને એ રિપેર છે એટલે નવાદોની તો કેટલું દેહમાં બધું અવળહવળ થઈ ગયું શું વાત કરે આ હમણાં આ બધી આ ચૂંટણી ચાલતી હતી ને મેં વોટ કર્યો હજુ આવલું નિશાને નથી ઉખડ્યું એની સરકાર બની ગઈ એમ ને તો બટા ક્યાંની આમ દેહમાં સરકાર બેઠી એ તો મને થોડુંક કે સરકાર તો બા છે ને આખી નવી બની પણ એમાં એવું બન્યું છે કે સરકાર ટેકા વાળી સરકાર બની એટલે બધા તને એક વાત કરું મારું બેટું આ કોંગ્રેસ ભાજપ આની સરકાર હોય તો મને થોડા ઘણી ખબર પડે પણ આ ટેકા વાળી સરકાર એટલે શું એમાં મને કઈ ગમ ના પડી મારી બેઠી હવે બા તમને હાથમાં હું વાપરો ટેકા વાળી સરકાર એટલે શું પેલું તો તમને હું આમ તમને મગજમાં બેસી જાય ને એવી રીતે હાથમાં હવે ધારો કે આપણે 50 વ્યક્તિ હોય કેટલા 50 વ્યક્તિ અને સામે 50 વ્યક્તિ હોય એટલે એમાં શરત કરી હોય કે તમારા 30 વ્યક્તિ અને અમારા 30 જેના ઘણા વ્યક્તિ એક બાજુ રીતે એની સરકાર બને હવે આપણે 30 તો રીત્યા નહીં 20 રીત્યા હોય અને ઉલિયાના 30 રીત્યા હોય તો આપણે છે ને 30 કરવા માટે 5 ઉલિયામાં ઊંચીના લેવા પડે ને એટલે પછી આપણે સરકાર બનાવી કહો એમ આમાં ટેકાવાળી સરકાર બનાવી એમાં સભ્યો એટલે કે આ સંસદ સભ્યો આખા દેશમાં સંસદ સભ્યો ભેળા થઈ અને સરકાર બનાવે એમાં એક પક્ષને સરકાર બનાવી હોય ને એને બહુમતી દો એટલે કે સંસદ સભ્યો એનાથી જોતા હોય ને એટલા ના હોય એટલે પછી બીજા પક્ષ હોય ને આ ફલાણા જેટલાય પક્ષો છે હવે એ પક્ષમાંથી પછી ઊંચી ના લેવા પડે એટલે પછી એને શું કહેવાય ટેકાવાળી સરકાર ટૂંકમાં બટા હું બધું હદમી ગયો દાખલા તરીકે આપણે બીજોનો સાથ સહકાર લેવો એટલે કે ટેકો લેવો પણ મારું બેટું આ ટેકો લેવો એટલે આપણે કોઈક ધંધામાં ભાગીદારી બે જણા ભાગ નથી આમ ભાગમાં ધંધો કરતા એ જેવું શું પડે મને એવું લાગે કે આ ટેકાવાળી સરકારમાં તો મારા બેટા ડખા ના રે રહેશે ડખા સરકાર લોબી હેડ છે નહીં તારે જે માનવું એમ એ બા તમારી વાત હાથી આ ટેકા વાળી સરકાર હોય ને એમાં નકરા ડખા જ હોય અને એમાં શું હોય સાસ વારે રીહણ મણમણ ફલાણો રિહાય ઉલ્યો રિહાય મને ચમ ના પૂછ્યું કે ઢેકડું કે મને ના પૂછ્યું આવું બધું હેડે અને પોતાનું બહુમતી વાળી સરકાર હોય ને એની વાત જ અલગ છે હવે એમાં ધારો કે આપણે તમારી પોતાની ગાડી છે હવે તમારી ગાડી ચોક તમે લઈને જાઓ હોય તો તમારી ગાડી હોય એટલે તમારે આમ હાંકવું એમ હેડે ધી રસ્તે હાંકવી હેડે ને તમારે ત્યાં ઊભું રહેવું અહીંયા ઊભા રહી કહો અને હવે મને કહો તમે તો ભાડે ગાડી લઈને જ્યાં હોય તો શું થાય ડ્રાઈવર કે ને એમ કરવું પડે ડ્રાઈવર કે મારે હોય હેડવું તમે ના પાડી કહો ડ્રાઈવર કે મારે ઊભું રહેવું છે તો ઊભું રહેવું પડે એટલે તમારે તો સાના માના ચીલી સિસ્ટમમાં બેસવું પડે એટલે આ ટેકાવાળી સરકાર છે ને એ આવું જ છે ટેકાવાળી સરકાર એટલે શું ભાડાવાળી ગાડી થતું એટલે આવા બધા ડખા છે પણ હવે એ તો રાજકારણ છે એ રાજકારણ વાળા રાજકારણ કરે અને આપણું ઘરનું કામ કરે પણ આ તો કીધું હેડો ઘડીક વેરસીબા પાસે પરેશ કરતો હું હે લ્યા ત્યાં ટેકાની વાત કરી ને એમાં મને મારું બેટું જોનું યાદ આવ્યું ઘરના કામ તો આપણે કરવાના છે એ વાત તારી હા હાથી પણ અમારે આ પૂરો સરપંચ માનતા ઉભા રહ્યા એટલે ઈ એને કાકુલ્યા સભ્ય કરતા હતા સભ્ય ઈ હોય સભ્ય એટલે એક કે સભ્ય કરતો તો પછી હરપારનો ખેતી લાવ્યો મારો બેટો કે હું જેમ કહું ને એમ તમારે કે કરવું પડે ઉલ્યા કે આવો તૈયાર
તો કે મને કે ડેપોટી સરપંચ બનાવો. પછી અરે કે હા હેડો ચમ કે ગરદ હોય તો આપણે બધું કરવું પડે ને તોય હાથ મેં વાત ને ગરદ હોય તાર માણસ કચેડા ને બાપ કી એટલે એમ ગરદવાય આપે એને તો લાયો અને પંચાયત બધી હારી હેડતી હતી ને બસ મારો બેટો કે મને ડેપ્યુટી સરપંચ બનાવો એટલે ડેપ્યુટી સરપંચ બનાવવાનો કઈ મેળ પડ્યો નહીં એટલે પછી મારે બેટે હળિયા ખરી હળિયો તો તું હજમે છે ને આપણે ગામડામાં હળિયો કરવાનું કહે ને એટલે બધા હજમી જાય મારે બેટે આવડું કાગળ લઈશું તમે જુઓ તો આમ કેવડું લોબું અને કે ગામમાં દબણ બધે પડાવો છે દબણ ગામમાં લાવ્યું શું વાત કરે સરપંચ બીજા તો આમ સકર વકર બધા થઈ ગયા કેમ કે મારે ભૂરોભાઈ સરપંચ છે ને ઉતરી ઢાબો પાછો દબણમાં હતો તો મારે બેટે ગામમાં દબણ લાવી અને બધું રમણ ભમણ કરીને ખેદણ મેદણ કરી નાખ્યું છે બાપડે કેટલા એને તો મકાન એ પાડી થશે ના ના રમણ ભમણ તો શું તપેલું કરાવે પોતી દબણ કેવી રીતે લાવે પોતાનો આખો વાહ છે ને સરેડામાં રહે છે અને પોતાને બાર બે છોકરા છે ને એ તો અડધો સરેડો છે ને ચેતર કરીને બેઠા એટલે પછી એને વાહને ઠપકાયા કે લ્યા ભૂવા કે આપણું ઘરનું આમાં તું કે નખો જ વાળે હરો એટલે દબણ તો કઈ લાવ્યું નહીં પણ તું કે એમાં ટેકા વાળી પંચાયત હતી ને તો મારે બેટી આખ ના લેવા અમારે કીધું પાણીનો વાડો અમારે ભૂરો બાકી આમણા કરવો છે એ કે આમણા કરો મારે બેટે ટેકરાનો વાડો કરાયો અહીંયા હવે પાણી ચડે તો અહીંયા ટેકરા વાડો કર્યો પાણી તો ના ચડ્યું પણ બાવળિયા ઉગ્યા એટલે બાવળિયા ઉભા છે પાણી બાણી કઈ નથી મારે બેટે પાસવર્ડ કઈ વિકાસનો કામ ના કરવા લ્યો નરી કાશ કરી નરી કાશ એટલે તારી વાત ખાવા દીધા ટેકા વાળી સરકારમાં તો મારું બેટું આવું કાશ વાળું રે જેમ કે પંચાયતમાં એક બે સભ્ય લ્યો અને સરપંચનું હકનું નથી હેડવા જીતા તો મારો બેટો આખા દેહમાં તો આવા શેનું હેડવા જીતા છે અને હું તો એમ કહું છું કે સફકમાં ફોર્મ જ ના ભરાય સરપંચમાં ઊભું ના રહેવાય કોઈ દાડો એ કરતો કોક બીજો ધંધા કરવો સારો હાલ્યો લ્યો હા એવું હતું એમ ને તો પોતીએ હલવાડ્યા પણ મારું બેટું મારે સરપંચમાં થોડું ઊભું રહેવાનો વિચાર છે પણ તમે મોરથી આવી વાત કરી એટલે મને થોડીક બીક લાગવા મળી સરપંચમાં હવે હેડ કે ધાડી હવે તારે સરપંચમાં ઊભું રહેવું છે એમ ને હવે તારે તો પાજવાની એ પોસ નથી તું આવતી હેડ અને રોડાથી ઊભો રહે અને ખટારો બસ આવતી ઊંચો હાથ કરી અને ઊભો જ બેસી જાય સુરત દઈને હીરા ખોસાનું મોડું હીરા સરપંચ વાળી એ સરપંચ આવીને પૂછીએ વીઘો વેચીને બેઠા બાપડા અરે બા તમે તો શું મારું તો આખો મૂડ બગાડ્યો પ્રો તમે તો મુહૂર્તમાં કેવી વાતો કરી ટેકો તો અહીંયા હાલવા રહ્યો પણ સરપંચમાં ઊભા રહેતા એને ના પાડો છો ને હવે હું તમને શું કહું છું આ તો તમને જ કહું બીજા ગામમાં કોઈ જ નાખું આપણો હું સરપંચમાં ઊભો રહીશ ને દીધું ને તો આપણે છે ને તમારે અને મારે બેન ભાગીદારી શેમાં ઓલી ગ્રાન્ટનથી મોટી મળતી એમાં તમને તું કમિશન હાલશું એટલે તમે મને છે ને થોડો ટેકો કરો જેટલો ખાલી રીતાડે એટલો બીજો કાંઈ નહીં મને રીતાડવાનો ટેકો કરો બાકી પછી તમારે ટેકો કરીશ હું ફૂલે ફૂલ તમારું ઓલું કાસું કર્યું ને એ પાકું છે આમ તો એટલે છોકરા તારી વાત હાથીઓ જેમ કે તું ભણેલ ગણેલ માણસ ખરો અને આખા દેહમાં શું થાય છે એ જાણે અને બીજા સાહેબ ને બીજા બધી ઓળખણ હારી એટલે આમ તો તું સરપંચમાં તું ઉભા રહે તો તું જીતી જાય અને હું એટલે ટેકો કરશું તને બધી રીતે અમારા ઘરના બીજા છે ને અરે વોટ તને લાવીશ તું તાર ઉભો રહે આ તો ખાલી વાત કરવાની હોય બાકી કઈ સોટડીથી બિયાબાનું ના હોય તું તારો ઉભો જ રે હું બેઠો તારે ટેન્શન ના લેવાય આ જુઓ આ લાલચ કેવી છે લાલચ આલી એમાં તો પોતી ટેકાવાળી સરકારમાં આવી જાય ટેકો કરવામાં તૈયાર થઈ ગયા ને એટલે હવે તો એકદમ સરપંચ સોટાઈ ના પાછા તો આપણે હેઠા હે બા તમે પાછો ટેકો કરજો ફૂલે ફૂલ સારું તારે હવે હું શું મારે પહેવા પાબાની ઊભી છે બાકી એટલે પહેવા પાવું ને કે મારું બેટું મારે ડોબું દુવા ના હાલે ને તો 5 લીટર ડેરીએ તું જોશું સારું તાર બેસજો સારું લે તાર બેટા હવે તાર ને કઈ અને હું પહેણે તો સાઈડ નાખવી પડે ને સાઈડ નાખો ને કે હા 5 લીટર દૂધ હાલશે ને એ વગેરે રહેશો રાજકારણની વાત આપણે ના કરવાની એ તો દલી બેઠા નેતાઓ વાતો કરશે ને એ કરવું હોય આપણે તો ઘરનો કામ કરવાના પણ મારે બેટા સરપંચમાં ઉભો રહે ને એને ગ્રાન્ટની મને વાત કરી છે એટલે થોડો ટેકો કરવો પડશે એટલે થોડા પૈસા તો મળે મળી નાખું વાને ટાણે મારો બેટો આવ્યો હતો
કેવી વાતો કરાવી સરકારની દીદી એમાં કેવો કહેતો તું ટેકાવાળી સરકાર. હા, ટેકાવાળી સરકાર એટલે ભાડાવાળી ગાડી. કેમ કે આપણે પોતાની ગાડી લઈને જાય ને તો એમાં હાંકવી હોય ને જ્યાં હાંકવી હકાય, પણ ભાડાવાળી ગાડી હોય ને તો મારો બેટો ડ્રાઈવર કે ને એમ આપણે કરવું પડે. ડ્રાઈવર કે મારે ઊભું રહેવું છે તો આપણે ઊભા રહેવું પડે. એટલે આ ટેકાવાળી સરકાર એટલે મને એવું લાગે છે કે ભાડાવાળી ગાડી હોય ને એવું હોય. Oh no! એ તો હુઈ જવું છે હવે, થવું થાય. સરકાર એને સલવે અને આપણે ઘડીક એક હોંઘલ્યો રહી.